આજે આપણે ખાલી તત્વાર સૂત્રનો આગળનો પ્રસ્તાવના લઈશું અને જી. પછી સૂત્ર લેશું, એટલે પછી ત્યારથી પછી હું તમને આખું સૂત્રનો એક ફોટો મોકલીશ, આપણા સૂત્ર જે જી. આવે છે એનો. જી. હા ને? નમો રિહંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વસાયણંગ નમો લોયસો વસાવણંગ એસો પંચન મુક્કારો સૌવ પાવ પણાસણો મંગલાણમ ચ સૌવે સિમ પડમમ હવૈ મંગલમ પડમમ હવૈ મંગલમ. ઓમ નમો નાણસ્વ ઓમ નમો સૂયસ્વ ઓમ નમો સૂય દેવ્યાય ઓમ નમો વાયણાર્યસ્વ ઓમ નમો બંધીએ લીવીએ તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્ય યોગ પ્રધાનાચાર્ય ઉપાધ્યાય સાધુ સાધ્વી ભગવંતો જીન શાસન દેવ જીન શાસન માતા આપ સર્વની આજ્ઞા હો, આજ્ઞા હો, આજ્ઞા હો. તત્વાર્થ સૂત્ર આપણે એની શરૂઆત કરીએ. તત્વાર્થ સૂત્રને મોક્ષ શાસ્ત્ર પણ કહેવામાં આવે છે. તો સૌથી પહેલા તત્વાર્થ સૂત્રની રચના થઈ કઈ રીતે કરી કોણે એ વાતને આપણે પેલા સમજી લેશું, કારણ કે એ પણ એક બહુ સરસ જાણવા જેવી વાત છે. આપ લોકોને બધાને ખબર છે? ના સ્વામી. હા, તો આપણે એને જરા સમજી લઈએ કે તત્વાર્થ સૂત્ર જેવી રીતે ઉત્તરાધ્યન સૂત્ર આપણે અપૃષ્ઠ વાગરણા કહીએ કે કોઈની પૂછા વગરની વાચના, એ ઉત્તરાધ્યન સૂત્ર છે. અને દ્વાદશાંગી છે એ દરેક ગણધરની પૃછા છે અને એના જવાબ છે. ગૌતમ સ્વામી વગેરે પ્રશ્ન પૂછ્યા છે અને એના જવાબમાં જે ભગવાને કહ્યું છે, આ બધાનું સંકલન રીતે આગમો બન્યા છે. તો એવી રીતે તત્વાર્થ સૂત્ર પણ એક ભક્તની, એક જિજ્ઞાસુની, એક જાણકાર શ્રાવકની એક પૃચ્છા છે, પૂછતા ગયા પ્રશ્ન અને પ્રશ્નના જવાબમાં જે આપતા ગયા, તો એક પ્રશ્ન એક જવાબ એનું એક સૂત્ર બન્યું. પછી બીજો પ્રશ્ન એનો જવાબ ઈ સૂત્ર બન્યું. આમ એક સવાલ પૂછતા ગયા અને આચાર્ય દ્વારા એના જવાબ રૂપે એક સૂત્ર લખાતા ગયા. હા, અને આ રીતે આખું એક તત્વાર્થ સૂત્રનું નિર્માણ થયું. હા, જે રીતે હિન્દુ ધર્મની અંદર ગીતાને મહત્વ આપવામાં આવે, બૌદ્ધ ધર્મની અંદર ત્રિપિટક વગેરેને મહત્વ આપવામાં આવે, મુસલમાનોની અંદર કુરાને શરીફને મહત્વ આપવામાં આવે, ઈસાઈની અંદર બાઇબલને મહત્વ આપવામાં આવે, એવી રીતે અગર જૈન ધર્મના તમામ ફિરકાઓને માન્ય, કેમ કે આપણે 32 આગમ આપણે માનીએ છીએ, પણ દિગંબર લોકો આપણા 32 આગમના નામને માને છે. પણ અત્યારે જે આપણે 32 આગમ છે તો એમ માને છે કે આ 32 આગમ એ ભગવાનનું નથી, પાછળથી લખાયેલું છે. હવે પાછળથી લખાયેલું છે એ કેટલું પ્રમાણભૂત છે એ કેમ કહી શકાય? હા, એટલે 32 આગમના શબ્દને માને છે, પણ વર્તમાનમાં 32 આગમ છે એને નથી માનતા દિગંબર આચાર્ય, દિગંબર શ્રાવકો. એ લોકો કુંદાચાર્ય પોતે શ્રીમંદર સ્વામીની પાસે ગયા હતા અને ત્યાંથી આવીને એને રચના કરી. તો એમની રચના સમયસાર, નિયમસાર, પ્રવચનસાર, શ્રાવકાચાર, તો આવા બધા ગ્રંથોને એ લોકો માને છે. બરાબર? તો આગમો બધા નથી માનતા. આપણા ધર્મના 4 ફિરકા, આપણે ત્યાં 4 ફિરકા છે: સ્થાનકવાસી, ડેરાવાસી, તેરાપંથી અને દિગંબર. બરાબર? તો 4 ફિરકા તે બધા જ જૈનોને માન્ય એવો અગર કોઈ ગ્રંથ હોય તો એ ગ્રંથનું નામ છે તત્વાર્થ સૂત્ર. દિગંબર લોકો પણ તત્વાર્થ સૂત્રને માને છે, શ્વેતાંબર લોકો પણ તત્વાર્થ સૂત્રને માને છે, તેરાપંથી લોકો પણ તત્વાર્થ સૂત્રને માને છે, અને દિગંબર લોકો પણ તત્વાર્થ સૂત્રને, સ્થાનકવાસી લોકો પણ તત્વાર્થ સૂત્રને માને છે. બરાબર? તો જેમ હિન્દુ ધર્મ છે તે હિન્દુ ધર્મનું માન્ય ગ્રંથ ગીતા, હિન્દુ ધર્મના
અનેક શાખાઓ છે, પણ ગીતાને બધા જ માને. મુસલમાનના અનેક શાખાઓ છે, પણ છતાં એ લોકો કુરાન શરીફને માને. ઈસાઈઓમાં પણ ઘણા ફાટા છે, પણ છતાં એ લોકો બાઇબલને માને. બૌદ્ધોમાં પણ મહાયાન, હીનયાન વગેરે અનેક ફાટાઓ છે, પેટા ફાટાઓ છે, પણ એ લોકો ત્રિપિટક વગેરેને માને. હા, એમ આપણા જૈન ધર્મના પણ 4 ફાટાઓ છે, અને 4ના પાછા અંદરથી પેટા વિભાગ કરો તો અનેક ફાટાઓ છે. પણ છતાં સર્વમાન્ય બધા જ ફિરકાઓ જેને માને એક શાસ્ત્ર તરીકે, તો એ છે તત્વાર્થ સૂત્ર. વક્તામૃત સ્તોત્ર પણ એવું છે કે જે બધા જ ફિરકા માને છે, પણ એની ગાથામાં ઓછા વત્તાપણું છે. જ્યારે તત્વાર્થ સૂત્ર બધા જ, હા, એના સૂત્રમાં ક્યાંક શબ્દમાં વધારો ઘટાડો એવું બધું જોવા મળશે, પણ સૂત્ર અને એના ચેપ્ટરો આ બધા જ ફિરકામાં એક સરખા માન્ય છે. સમજાણું બધાને? જી સર. હા. અને આ તત્વાર્થ સૂત્ર ઉપર ઘણી બધી વસ્તુ લખાણી છે. તત્વાર્થ સૂત્ર ઉપર ધૌલા ટીકા લખાણી છે. પછી તત્વાર્થ સૂત્ર ઉપર તત્વાર્થ શ્લોક વાર્તિક નામે મોટામાં મોટી ટીકા લખાણી છે. સર્વાર્થ સિદ્ધિ એ પણ તત્વાર્થ સૂત્ર માટે લખાય, એટલે તત્વાર્થનો વિસ્તાર. ટીકામાં શું હોય? વિસ્તારો, એક એક સૂત્રના વિસ્તારો હોય. તો એની માટે એ પછી તત્વાર્થ રાજવાર્તિક નામે પણ ટીકા છે, એ પણ લખાણી છે. તો આવી અનેક ટીકાઓ અને અનેક ભાષ્ય તત્વાર્થ સૂત્ર ઉપર લખાણા છે. હવે સૂત્ર કંઈક મારા ખ્યાલથી 320 કે આસપાસ કંઈક સૂત્રો છે આખા તત્વાર્થ સૂત્રના, અને એની માટે સર્વાર્થ સિદ્ધિ ને તત્વાર્થ રાજવાર્તિક ને તત્વાર્થ શ્લોક વાર્તિક ને તમે જુઓ તો આટલા જાડા મોટા મોટા ગ્રંથો છે. ઘાટકોપરમાં શ્રમણી વિદ્યાપીઠની અંદર સર્વાર્થ સિદ્ધિ ભણાવવામાં આવે, તો એ સર્વાર્થ સિદ્ધિમાં તત્વાર્થ સૂત્રનું જ વિશેષ વિસ્તાર કરવામાં આવ્યો છે. બરાબર? તો આ રીતે તત્વાર્થ સૂત્રમાં અનેક ટીકાઓ લખાણી છે, અનેક ભાષ્યો લખાણા છે, અનેક એના વિસ્તારો થયા છે. તો એ બધા જ વિસ્તારો આપણે ક્યાં ભણવા જાય? આપણે તો ખાલી તત્વાર્થ સૂત્ર મૂળભૂત રૂપે આપણને જૈન દર્શનનું સમસ્ત જ્ઞાન કઈ રીતે પીરસે છે એ રીતે આપણે તત્વાર્થ સૂત્રને જોવાનું છે, કે એમાં તત્વની પણ વાત છે, પછી એમાં ભૌગોલિક એટલે ક્ષેત્રોની પણ વાત છે, એમાં કર્મની પણ વાત છે, એમાં આશ્રવ અને સંબંધની પણ વાત છે, એમાં બંધ અને નિર્જરાની પણ વાત છે, એમાં મોક્ષની પણ વાત છે, એમાં દ્રવ્યની પણ વાત છે. હા, 6 દ્રવ્યની પણ વાત છે. તો તત્વ ગણો, કર્મ ગણો, લેશિયા ગણો, આવા જે પણ જૈન દર્શનના પાયાના જે પણ સિદ્ધાંતો છે, આત્માની સિદ્ધિ માટે અને આત્માને મોક્ષ માર્ગ તરફ જતા રસ્તામાં આવતા જેટલા પણ માઇલસ્ટોનો છે, યોગ ઉપયોગ, આ જેટલી પણ વાતો છે, આ બધી જ વાતો તત્વાર્થ સૂત્રની અંદર નયથી, નિક્ષેપથી, પ્રમાણથી બધી જ રીતે નયની પણ વાત છે, નિક્ષેપની પણ વાત છે, પ્રમાણની પણ વાત છે. એટલે એમ સમજી લ્યો ને કે આખા જૈન દર્શનનો હાર્દ કહો તો આ નાનકડું ખાલી 10 ચેપ્ટર એટલે એના 5 પાના પણ ન થાય, તમે ખાલી સૂત્ર લખો ને તો. પણ એમાં આખું જૈન દર્શન સમાઈ ગયું, ને આખું જૈન દર્શન સર્વમાન્ય. જૈન દર્શનમાં કોઈ પણ ફિરકાનો દીકરો તત્વાર્થ સૂત્રનો વિરોધ ન કરે, બધા જ તત્વાર્થને માને. સમજાણું? તો આ છે તત્વાર્થ સૂત્ર, અને એ તત્વાર્થ સૂત્ર આપણે કેવી રીતે રચાણું, તો દરેક કોઈ પણ રચનાની પાછળ એનો ઇતિહાસ હોય.
દરેક રચનાની પાછળ એના રચનાકાર હોય. જેમ કે આગમો છે તો એના રચનાકાર તીર્થંકરો છે અને ગૂંથનારા ગણધરો છે, બરાબર, અથવા તો 14 પૂર્વી સંતો છે. તો આ એના રચનાકારો હોય. તો દરેક જે પણ કૃતિ છે, વક્તામર છે તો આપણે માનતુંગ સૂરી એના રચનાકાર છે. શું કહેવાય, રત્નાકર 25 તો રત્નાકર આચાર્ય એના કરતા છે. સાધુ વદના છે તો જયમલજી સ્વામી એના કરતા છે, બરાબર. ઉવસગ છે તો ઉવસગના કરતા છે ભદ્રબાહુ સ્વામી. તો આ રીતે જે પણ રચનાઓ હોય એ દરેક રચનાના કરતા પણ હોય. તો તત્વાર્થ સૂત્રના રચના કરનારા એના રચયિતા કોણ? તો આપણી સ્થાનકવાસી દેરાવાસી પરંપરા એટલે શ્વેતાંબર પરંપરાની અંદર તત્વાર્થ સૂત્રના કર્તા તરીકે આપણે બધા જ ઉમા સ્વાતીને માનીએ છીએ કે ઉમા સ્વાતી, અથવા તો ઘણી જગ્યાએ ઉમા સ્વામી પણ એવું વર્ણન મળે. તો ઉમા સ્વાતી એ તત્વાર્થ સૂત્રના રચયિતા છે. હવે એ તત્વાર્થ સૂત્રના રચતા ઉમા સ્વાતી પણ જે મેં તમને રાજવાર્તિક ને તત્વાર્થ શ્લોક વાર્તિક ને ધવલા ટીકા ને આ બધી પ્રાચીન ટીકાઓ છે. હા, એટલે સમજી લો કે ઈસવી 7મી 6ઠી 5મી 6ઠી 7મી ઈસવીસનની અંદરની આ બધી ટીકાઓ છે. તો ઈસાની 7મી કે 6ઠી એવી ટીકામાં તત્વાર્થ શ્લોક વાર્તિક, પછી એની પહેલાની ટીકા છે જય ધવલા, તો ધવલા ટીકા, બધી મોટી મોટી ટીકાઓ લખાણી છે. તો આ બધી ટીકાઓમાં તત્વાર્થ સૂત્રના રચયિતા તરીકે ગ્રદ્ધ પિચ્છ આચાર્ય, તમને લખીને બતાવું. વૃદ્ધ પિચ્છ આચાર્ય. એટલે પ્રાચીન જેટલી પણ તત્વાર્થ સૂત્રની ટીકા ભાષ્ય વગેરે છે એ બધાની અંદર આ એક જ નામ આવે છે, પ્રાચીન નામ વૃદ્ધ પિચ્છ આચાર્ય, બરાબર. પણ પાછળથી જે ટીકાઓ લખાણી, હવે જેમ કે સર્વાર્થ સિદ્ધિ લખાણી કે સ્વપ્નગ્ન એવી તત્વાર્થ સૂત્ર ઉપરની ટીકા લખાણી, એ બધામાં ઉમા સ્વાતી નામ છે. હા, એટલે સાર એ નીકળે કે ગ્રદ્ધ પિચ્છ આચાર્ય અને ઉમા સ્વાતી આ કોઈ બે અલગ વ્યક્તિ નથી. હોઈ શકે કે ઉમા સ્વાતી કા એનું વિશેષણ હોય અને કા ગ્રદ્ધ પિચ્છ એનું વિશેષણ હોય, બે માંથી એક બને. નામ ગ્રદ્ધ પિચ્છ હોય ને ઉમા સ્વાતી ઈ એનું વિશેષણ હોય, અને કા ઉમા સ્વાતી નામ હોય તો ગ્રદ્ધ પિચ્છ એનું વિશેષણ હોય. પણ સ્વામી એના કોઈ ખુલાસા કે એનું કોઈ પ્રૂવ કરી શકો એવું કોઈ લખાણ, એવો કોઈ સંદર્ભ મળતો, એવો કોઈ રેફરન્સ મળતો નથી. એટલે આપણે જે ચીજ આપણને જેટલી મળે એમાંથી આપણે બેયને સ્વીકારવાની કે ભાઈ તત્વાર્થ સૂત્રના રચયિતા કોણ? તો કે તત્વાર્થ સૂત્રના રચયિતા વૃદ્ધ પિચ્છ આચાર્ય પણ છે અને ઉમા સ્વાતી, આ બંને નામના ઉલ્લેખો આવે છે. એટલે આપણે બેયને સ્વીકારવાના છે. પછી હવે બે એક હોય એ શું હોય એ ઇતિહાસ જાણે. સ્વામી પાટી સમજણ બતાડો, બરાબર? પાટીમાં શું લખ્યું છે બતાડો. વૃદ્ધ પિચ્છ આચાર્ય. વૃદ્ધ પિચ્છ, દેખાય છે? હા હા હા, દેખાય. તો વૃદ્ધ પિચ્છ આચાર્ય આ પ્રાચીન તમામ ગ્રંથોની અંદર વૃદ્ધ પિચ્છ એવું જ નામ આવે છે.
એમાં ઉમા સ્વાતિ નામ નથી આવતું, પણ પછીના જે પણ તત્વાર્થ સૂત્ર ઉપર લખાણા એમાં ઉમા સ્વાતિ નામ આવે છે. તો કદાચ કોઈ વિશેષણથી વધારે પ્રચલિત હોય. હા, હવે અત્યારે પણ ઘણા સંતો વિશેષણથી જ પ્રચલિત હોય, નામ ન લેવાતું હોય. હા, જેમ કે રાષ્ટ્ર સંત કહેવાતા હોય, પછી નમ્ર મુનિ એવું નામ પ્રચલિત બહુ ન હોય. તપ સમ્રાટ કયો તો રતિલાલજી મહારાજ સાહેબ, ધ્યાન સાધક કહો તો હસમુખ મુનિજી મહારાજ સાહેબ, અને મહાત્મા ગાંધી, તો બધા એ વિશેષણથી પ્રચલિત છે, નામથી પ્રચલિત ન હોય. તો હોઈ શકે કે પ્રાચીન કાળ એવો હતો કે ગ્રદ્ધપીછ એનું વિશેષણ હોય. હા, અને એ વિશેષણથી એ ઓળખાતા હોય. સમજાણું બરાબર? જી પણ આપણે બેયને સ્વીકારવાના કે ઉમા સ્વાતિ અને ગ્રદ્ધપીછ આચાર્ય બંને એક જ છે, અને એઓએ આ તત્વાર્થ સૂત્રની રચના કરી. અને પહેલા જ કીધું કે આ તત્વાર્થ સૂત્રની રચના એ પ્રશ્નના સમાધાન રૂપે આવી છે. પૃષ્ઠ વાગરણા કહેવાય આને. તત્વાર્થ સૂત્ર એને શું કહેવાય? પૃષ્ઠ વાગરણા, એટલે પૃષ્ઠ વાચના. પૃષ્ઠ વાગરણા. પૃષ્ઠ એટલે પૂછવા પર, વાગરણા એટલે વ્યાખ્યાન કરવામાં આવી હોય, વાણી કહેવામાં આવી હોય. તો પૂછવા ઉપર જે કહેવામાં આવે એ પૃષ્ઠ વાગરણા કહેવાય. તો શું ટીકા બરાબર? કેમ કે ટીકા જે છે એ શું છે? ટીકા એટલે શું? હવે આપણે એક સામાન્ય અર્થમાં પણ કરીએ કે ભાઈ તમે સુધાભાઈ સ્વામીનું નામ લીધું ને પછી પાછળથી એની ટીકા કરો કે કેવા હતા, શું હતા, કેમ હતા, એના ગુણ શું હતા, એના અવગુણ શું હતા. હા, આવું જે વિશેષ વર્ણન હોય એ ટીકા કહેવાય. ટીકાની અંદર હવે જેમ કે તત્વાર્થ સૂત્રનું પેલું સૂત્ર છે કે ભાઈ જ્ઞાન, સમ્યક જ્ઞાન દર્શન ચારિત્રાણી મોક્ષ માર્ગ, આ સૂત્ર છે. પછી એનો અર્થ કરવામાં આવે, એનો ભાવાર્થ કરવામાં આવે, એનો રહસ્ય ખોલવામાં આવે, એના એક એક શબ્દનો ખુલાસો કરવામાં આવે. પછી આ શબ્દ શું કામ મૂકવામાં આવ્યો, આ શબ્દ ના મૂક્યો તો કેમ કે આ રચના કરે ને એમાં કાનો માત્ર મીંડું પદ ગાથા સૂત્ર ઓછું અધિક બધાનો માયનો હોય, બધાનું કંઈક ને કંઈક રીઝન હોય. રીઝન વગરનું કાનું માત્ર મીંડું પદ પણ ન હોય. તો એવી બધી પણ ચર્ચાઓ આ ટીકાઓમાં થઈ હોય. હા, હા, જેમ કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી એ બહુવચન શબ્દ છે, અને મોક્ષ માર્ગ એ એક વચન છે. તો માર્ગાહ શબ્દ કેમ નથી, માર્ગ એક વચન કેમ છે? તો આવું બધો ખુલાસો કરવામાં આવે. એટલે એક એક સૂત્રને આપણે એમ કહીએ ને કે આમ એના તાર તાર કરીને સમજાવવામાં આવે. હા, શું કામ આપ્યું? કેમ કે જે પણ કથન કરે તો એ સમયની અંદર ઘણા બધા મતાંતરો હતા. તો એ મતાંતરોની સામે શબ્દોનો પણ એક મહિમા રહેતો કે આ શબ્દ છે એ જૈન દર્શનનો પરિચાયક શબ્દ છે, જૈન દર્શનનો પારિભાષિક શબ્દ છે. હે, તો એવું જણાય એ શબ્દો ઉપરથી. હા, અને એની અંદર આખા એના કારણો સમાયેલા હોય કે આ મેં કીધું છે, આ શબ્દ કીધું છે, એની પાછળનું રહસ્ય શું છે. હા, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી બહુ વચન વાપર્યું, તો માર્ગ એક વચન શું કામ વાપર્યું એનું પણ રહસ્ય છે. તો આ બધું જે ખુલ્લું કરવામાં આવે એને ટીકા કહેવાય. સમજાણું? તો એક એક સૂત્રના ખુલાસામાં ભાષ્ય એટલે એકદમ વિસ્તાર. ટીકામાં એટલે ચર્ચાઓ. તો આ રીતે તત્વાર્થ સૂત્ર પર ભાષ્યો પણ લખાણા અને તત્વાર્થ સૂત્ર ઉપર ટીકાઓ પણ લખાણી, ઘણી બધી ટીકાઓ લખાણી છે. તત્વાર્થ સૂત્ર ખૂબ પ્રાચીન છે અને એના ઉપર અનેક આચાર્યોએ સંશોધનો કર્યા છે, અને આપણી સામે એ રાખ્યા પણ છે. આપણે જેટલા જરૂરી હશે એટલા લેતા જશું. બરાબર છે? હા, જેમ કે આત્મસિદ્ધિ ભણાવવાનો મારો પેલો પ્રયાસ છે આ વખતે, એવી રીતે તત્વાર્થ સૂત્ર પણ ભણાવવાનો મારો આ પહેલો પ્રયાસ છે.
હા, હું પહેલી વાર ભણાવી રહી છું ને તમે બધા મારા પેલા વિદ્યાર્થીઓ છો તત્વાર સૂત્ર ભણવાના. હા ને, એટલે આપણે કોશિશ કરશું. હું પણ સમજી રહી છું તત્વાર તમને ભણાવતા ભણાવતા. મારું પણ તત્વાર સૂત્ર બાકી બધું તો ઘણી વાર ભણાવ્યું છે, એટલે એ ઘણું બધું છણાવટ થયેલું છે. પણ તત્વાર સૂત્ર અને આત્મસિદ્ધિ પહેલી વાર ભણાવી રહી છું, એટલે એમાં પણ મારી માટે પણ આ બધું નવું જ છે. તત્વ નવા નથી, પણ તત્વાર સૂત્ર ભણાવવાનું હું પોતે ભણી છું, કંઠસ્થ કર્યું છે મેં, પણ મેં એકદમ ભાષ્ય ટીકાઓ વગેરે ખુલાસાઓથી અમે નથી ભણ્યા. વિદ્યાપીઠમાં ભણ્યા હતા, પણ ત્યારે નાની ઉંમર અને ભણવાના લક્ષ્ય કરતા બીજા ત્રીજા લક્ષ્યો વધારે હોય, એટલે સિરિયસલી ભણ્યા ન હોય. સમજ્યા, ઉંમર પણ નાની હતી, થોડીક રમત ગમત પણ હતી વધારે, નાદાની તો હતી. એટલે સરવારથી તમે ભણ્યા છીએ, પણ સરવારથી બધું અત્યારે ઉપર છે. ખાલી યાદદાસ્ત સારી હોય એટલે કંઠસ્થ કરી લીધું હોય. ચાલો, સમજાણું બધાને બરાબર? તો પૃષ્ઠ વાગરણ એટલે પૂછવા ઉપર જે રચના થઈ છે એ રચનાને પૃષ્ઠ વાગરણા કહેવામાં આવે. આપણા અંગસૂત્રો છે એ બધા જ પૃષ્ઠ વાગરણા કહેવાય. ઉત્તરાધ્યય સૂત્ર છે એ અપૃષ્ઠ વાગરણા છે. કોઈએ પૂછ્યું નથી, ભગવાને છેલ્લે છેલ્લે એની મેળે જે પણ કહેવા લાયક છે શિખામણો એ એમને આપી છે. તો પૃષ્ઠ અને અપૃષ્ઠ બંને સમજાઈ ગયું તમને? હા, પૂછવા ઉપર જે કહેવામાં આવે અને રચના થાય એને પૃષ્ઠ વાગરણા કહેવાય. તો તત્વાર્થ સૂત્ર એ પૃષ્ઠ વાગરણા છે. પૂછવા ઉપર, પૂછવા ઉપર કહેવાનું છે તો આનાથી આપણને એમ થાય કે બે વ્યક્તિ છે, પૂછનારો છે અને કહેનારા છે. હા, આગમોમાં ગણધરો પૂછનારા હતા અને ભગવાન કહેનારા હતા. જંબુસ્વામી પૂછનારા હતા અને સુધર્મા સ્વામી કહેનારા હતા. બરાબર ને, પરંપરા એ. બાકી ડાયરેક્ટમાં તો ગણધરો પૂછનારા હતા અને ભગવાન કહેનારા હતા. તો બે વ્યક્તિ છે, તો એમ તત્વાર્થ સૂત્ર કોની પૃચ્છા? લખ્યું તો ઉમા સ્વાતી આપણને સમજાણું, પણ કોણે પૂછ્યું તું? તો બહુ ગર્વો ઇતિહાસ છે આના. બે જગ્યાએ ઉલ્લેખ મળે છે આના. એક જગ્યા એવો ઉલ્લેખ મળે છે કે એક સરસ મજાના ઉપવનની અંદર આચાર્ય ભગવાન બિરાજમાન હતા અને ત્યાં એક ભક્ત શ્રાવક આવે છે અને આવી અને આચાર્યને, અને ખૂબ જિજ્ઞાસુ છે, હા, નિર્ગ્રંથ પ્રવચનમાં જાણકાર છે. હા, શ્રાવકોનું વિશેષણ છે કે નિગંતમ પાવયાણમ કોવિયા. આ શ્રાવકોનું વિશેષણ છે. નિગંતમ પાવયણમ કોવિયા. કોવિયા એટલે કોવિદ, કોવિદ એટલે જાણકાર. જે નિર્ગ્રંથ પ્રવચનના જાણકાર હોય એને નિગંતમ પાવયણમ કોવિયા, આગમનો શબ્દ છે. તો એવા શ્રાવક હતા. એને નામ માટે પણ બે મત છે. કોઈ એને સિદ્ધૈયા કે છે, સિદ્ધૈયા નામ તમારી પાસે લખું છું, અને કોઈ દ્વયાક. આવા બે નામ મળે છે, સિદ્ધૈયા અને દ્વયાક. તો એકમાં સિદ્ધૈયાની વાત છે, એમાં એવું છે કે આચાર્ય ઉપવનની અંદર બિરાજમાન હતા, સરસ મજાનું વાતાવરણ હતું, અને ભક્ત આવે છે, અને ભક્ત આવીને પૂછે છે કે આત્માનું કલ્યાણ શેનાથી થાય? તો જવાબ આપ્યો, મોક્ષ માર્ગથી થાય. તો બીજો પ્રશ્ન પૂછ્યો કે મોક્ષ માર્ગ કોને કહેવાય? તો આમ એક એક પ્રશ્ન પૂછાતા ગયા અને સૂત્ર રચાતા ગયા. બરાબર. સમ્યક કોને કહેવાય ને એ રીતની એક વાર્તા, મીન્સ એક જગ્યાએ આવું વાત છે કે ભાઈ આચાર્ય બિરાજમાન હતા, ભક્ત આવ્યા, જેમ કે અમે હોય અને તમે આવો અને પ્રશ્ન પૂછો અને પ્રશ્નમાંથી પછી આગળ વાત નીકળે. તો એમ ઈ શ્રાવકના પ્રશ્ન પૂછવા ઉપર, જેમ કે સૌભાગચંદ ભાઈએ પ્રશ્ન કર્યા
અને એના સમાધાનમાં કૃપાળુ દેવે જવાબો લખ્યા. બરાબર. તો એવી જ રીતે આ એક કોઈક એવા ભક્ત છે, જાણકાર ભક્ત છે, એને પૂછે કે ભાઈ મારે આત્માનું કલ્યાણ કરવું છે, તો આત્માનું કલ્યાણ શેનાથી થાય? તેણે કીધું મોક્ષ માર્ગથી થાય. મોક્ષ માર્ગથી થાય તો એમ થાય ને કે મોક્ષ માર્ગથી કલ્યાણ થાય, તો મોક્ષ માર્ગ એટલે શું? મોક્ષ માર્ગ કયો? એટલે સૂત્ર રચાણ ભાઈ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. હવે સમ્યક શબ્દ વાપર્યો તો સમ્યક એટલે શું? તો કે તત્વાચ શ્રદ્ધા નામ સમ્યક દર્શન. તો આમ એક એક પ્રશ્ન પૂછતા ગયા અને એક એક સૂત્ર રચાતું ગયું. તો એમાં એનું નામ આવે છે સિદ્ધૈયા. કે સિદ્ધૈયા નામના શ્રાવકે આ રીતે આત્મ વિષયક, આત્માની સિદ્ધિ વિષયક એક એક પ્રશ્ન પૂછ્યા અને એના જવાબની અંદર આચાર્ય ભગવાન એક એક સૂત્ર આપતા ગયા અને આ રીતે 10 દિવસની અંદર 10 ચેપ્ટર રચાયા. સમજાણું? જેમાં મુખ્યતાએ 7 તત્વોની વાત છે. મુખ્ય 7 તત્વો પુણ્ય અને પાપને છોડી દો. જીવ, અજીવ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ. સંવર નિર્જરા સાથે લઈ લીધું છે. તો આ રીતે 7 મુખ્ય તત્વો અને મુખ્ય તત્વની વાત થી એક એક ચેપ્ટરો 4 ચેપ્ટર જીવ તત્વના છે, પછી અજીવ તત્વ લીધું છે, પછી આશ્રવ સંવર આશ્રવ લીધા છે, બંધ લીધું છે, પછી નિર્જરા અને સંવર લઈને 10મું મોક્ષ. આવી રીતે 7 તત્વને લઈને 10 ચેપ્ટરોની રચના થઈ. પણ સિદ્ધૈયાના પ્રશ્ન અને ગૃધપીચ આચાર્યના જવાબ રૂપે સૂત્રોની રચના થતી ગઈ. બરાબર સમજાણું બધાને? જી સ્વામી. હા. અને એક જગ્યાએ એવી વાત આવે છે કે પેલાના જમાનામાં શ્રાવકો નિર્ગ્રંથ પ્રવચનના જાણકાર હતા અને એ પોતાના ઘરની અંદર ઘણા ઘરોમાં આજે પણ જોવા મળે કે તમે એના ઘરે જાઓ ને તો દરરોજ એક સુવાક્ય જોવા મળે. તો ઘણા ઘરમાં એવા પણ રિવાજ હોય કે દરરોજ એક સુવાક્ય લખે. તો એમાં એવી કથા આવે છે કે દ્વયાક નામના એક વ્યક્તિ હરોજ પોતાના ઘરના બહારની દિવાલ ઉપર એક સુવાક્ય લખે. તો એને વાક્ય લખ્યું હતું કે જ્ઞાન દર્શન ચારિત્રાણી મોક્ષ માર્ગ. આવું લખ્યું હતું. અને બરાબર ઈ દરમિયાન આ ગદ્ધપીઠ આચાર્ય એટલે ઉમા સ્વાતિજી ત્યાં ગોચરી માટે એમના ઘરે જાય છે અને ઈ ભીટ ઉપર આ વાક્ય વાંચે છે કે ભાઈ જ્ઞાન દર્શન ચારિત્રાણી મોક્ષ માર્ગ. ગોચરી પાણી લઈ અને પછી જયારે પાછા ફરતા હોય છે ત્યારે એને ઉપર શબ્દ લખી લીધો સમ્યક. ખાલી લખેલું તો જ્ઞાન દર્શન ચારિત્રાણી મોક્ષ માર્ગ. તેમણે ઉપર સમ્યક શબ્દ લખી દીધો અને સમ્યક શબ્દ લખી અને પછી આચાર્ય તો વયા ગયા એમના સ્થાન ઉપર. પેલાના જમાનામાં તો બાર ઉપર ઉદ્યાનોમાં જ ઉતરતા હતા એટલે એ પોતાના ઉદ્યાનમાં વયા ગયા. હવે સાંજે જયારે આ દ્વયાક ઘરે આવે છે અને આવતા વેત જ ઓલા વાક્યને વાંચે છે, કેમ કે આવતા વેત બધાની જ નજર એ દિવાલ ઉપર પડે અને વાક્ય વંચાય. કેટલી સરસ આદત કહેવાય કે ઘરમાં આવનારને પેલા એ શું વાક્ય વંચાય. હે આ કેળવવા જેવી છે, આ કરવા જેવી વાત છે. તો એને વાક્ય વાંચ્યું તો કે હું તો ખાલી જ્ઞાન દર્શન ચારિત્રાણી મોક્ષ માર્ગ એટલું લખીને ગયો હતો. તો પછી આ સમ્યક શબ્દ કોણે લખ્યો? એટલે ઘરમાં આવ્યા ને ઘરમાં પૂછ્યું માતાને ને ઘરના મેમ્બરોને કે મેં તો આ વાક્ય લખ્યું હતું, ઉપર સમ્યક કોણે લખ્યું? તો કે આજે આપણા ઘરે એક આચાર્ય ગોચરી માટે પધાર્યા હતા, એક સંત પધાર્યા હતા અને એમ એ આ લખીને ગયા છે. તો કે ક્યાં છે? તો કે અહીંયા બાર ઉદ્યાનમાં ઉતર્યા છે. એટલે દ્વયાક ત્યાં જાય છે એમની પાસે અને પછી એમની પાસે એક પ્રશ્ન પૂછે છે
કે સમ્યક જ્ઞાન દર્શન ચારિત્રાણી મોક્ષ માર્ગ, તો તમે સમ્યક લખ્યું છે. મેં તો જ્ઞાન દર્શન ચારિત્રાણી મોક્ષ માર્ગ લખ્યું હતું, એ સૂત્રોલા શ્રાવકે જ લખ્યું હતું, એ આચાર્ય નહોતું લખ્યું. પણ સમ્યક શબ્દ તમે લખ્યો છે, તો સમ્યક એટલે શું? એટલે પછી એને બીજું સૂત્ર આપ્યું કે તત્વાર્થ શ્રદ્ધાનામ સમ્યક દર્શનમ. તો આ રીતે એના પણ પ્રશ્નો સિદ્ધૈયાની વાત હોય કે દ્વયાકની વાત હોય, પણ મૂળભૂત વાત એક છે કે એ લોકોના ભક્તના અથવા તો જિજ્ઞાસુના પ્રશ્નો છે, અને એ પ્રશ્નના જવાબમાં ગ્રંથપીઠ આચાર્ય કહો કે ઉમાસ્વાતીજી કહો, એઓએ એક એક સૂત્રના જવાબ આપતા આપતા જે સૂત્ર આખું રચાણ, એ સૂત્રનું નામ છે તત્વાર્થ સૂત્ર. મોક્ષ માર્ગનું નામ હોવાથી ઘણા આને મોક્ષ શાસ્ત્ર પણ કહે છે, પણ અધિકાંશ પ્રચલિત તત્વાર્થ સૂત્ર અથવા તો તત્વાર્થ શાસ્ત્ર રૂપે આ ગ્રંથ પ્રચલિત છે. સમજાણું? આખી આખી વાત સમજાઈ ગઈ? જી સ્વામી. જી સ્વામી. બધાને એક આખું આ તમે સાંભળ્યું હતું? ના સ્વામી. હા, તો તત્વાર્થ સૂત્ર ની આખી આ એક પૂર્વ ભૂમિકા સાંભળીને હવે આપણે તત્વાર્થ સૂત્રના અર્થ ઉપર જશું. તો સૌથી પહેલા તત્વાર્થ સૂત્રની એ લોકો ઉમાસ્વાતીજીએ એની મંગલાચરણ કર્યું છે. કોઈ પણ ગ્રંથની રચનામાં મંગલ કરવામાં આવે, આ આપણી પરંપરા છે. કોઈ પણ સારું કામ કરે તો આપણે પેલા માંગલિક સાંભળીએ તો માંગલિક પણ મંગલ છે, નવકાર મંત્ર બોલીએ તો એ પણ મંગલ છે, હે? તો મંગલ કરવું, આ હરેક ચીજમાં મંગલ કરવું આ એક આપણી પરંપરા છે, બરાબર? તો હરેકમાં 3 મંગલ કરવામાં આવે, આદિ, મધ્ય અને અંતિમ મંગલ. તો અહીંયા પ્રથમ મંગલ એમણે કર્યું છે મોક્ષ માર્ગસ્ય નેતારમ. સરસ શ્લોક છે, તમારે લખવું હોય તો લખી લેજો, અને તો હું તમને લખીને મોકલીશ. હવે સૂત્ર અને એ બંને લખીને મોકલીશ. મોક્ષ માર્ગસ્ય નેતારમ ભેતારમ કર્મ ભૂતાન જ્ઞાતારમ વિશ્વ તત્વાનામ વંદે તદગુણ લબ્ધયે. આ આખું એમણે શ્લોકની અંદર મંગલ કર્યું છે કે મોક્ષ માર્ગસ્ય નેતારમ. નેતારમ એટલે લઈ જનારા, મોક્ષ માર્ગ ઉપર લઈ જનારા. લઈ જનારા એટલે કોઈક વ્યક્તિ છે. કોણ છે? તો કે જિનેશ્વર ભગવંતો, તીર્થંકર પરમાત્મા, સદગુરુ ભગવંતો, બરાબર? તો મોક્ષ માર્ગમાં લઈ જનારા, અને લઈ જનારા હવે કેવા છે? તો કે ભેતારમ કર્મ ભૃતાન, જેઓએ ભૃતાન એટલે પહાડ, ભૃ એટલે ભૂમિ, અને ભૂતાન એટલે જમીનનો સમૂહ એટલે પહાડ. જેને કર્મરૂપી પહાડને ભેતારમ ભેદી નાખ્યા છે, અને જ્ઞાતારમ જેઓને કેવળ જ્ઞાન પ્રગટ થયું છે, એટલે જેઓ વિશ્વ તત્વના, વિશ્વના તમામ તત્વોના જ્ઞાતારમ એટલે જ્ઞાતા છે. એવા નામ નથી આપ્યું કોણ, એવા જે પણ જેઓ મોક્ષ માર્ગમાં લઈ જનારા છે, જેઓએ કર્મરૂપી પહાડને ભેદા છે, અને જેના પરિણામ રૂપે જે વિશ્વના તમામ તત્વોના જ્ઞાતા બન્યા છે, એવા સત્પુરુષના શ્રી ચરણે વંદે, હું વંદન કરું છું. શું કામ? તો કે તદગુણ લબ્ધયે, તેઓએ જે ગુણ પ્રાપ્ત કર્યા છે એને હું વંદન કરું છું, અને મારામાં એ ગુણ પ્રગટ થાય એ માટે હું એને વંદન કરું છું. સરસ છે ને શ્લોક?
સમજાણું બરાબર? હમ તો અહીંયા કર્મ ભ્રૂ વૃતામ એક છે કે ભાઈ અહીંયા કર્મને પહાડ કીધા છે, તો આપણે ત્યાં પણ ઘાતી કર્મને પહાડની ઉપમા આપવાની છે, પહાડની ઉપમા આપી છે. ઘાટી ઘાટી શબ્દ છે, ઘાતી કર્મ એટલે ઘાટી, અને ઘાટી એટલે પહાડ. હા, તો ઘાતી કર્મની ઘાટી જેઓએ પાર કરી છે, જેઓએ ઘાટી કર્મના ભેદન કર્યા છે, એ જ કેવળ જ્ઞાન અને કેવળ દર્શનને પામી શકે. અને કેવળ જ્ઞાન કેવળ દર્શનને પામ્યા પછી એ વિશ્વના તમામ તત્વોને, પછી એની પાસે અજ્ઞાત નામનો કોઈ શબ્દ રહેતો નથી. હા, બધું જ પછી એ લોક હોય કે અલોક હોય, સંખ્યાત હોય અસંખ્યાત હોય કે અનંત હોય, જેના જ્ઞાનની કોઈ સીમા નથી, જે બધાને જ ભેદીને જાણી શકે, બધાને જ પ્રકાશી શકે, એવું જે જ્ઞાન છે એ જ્ઞાનને આપણે કેવળ જ્ઞાન કહીએ છીએ. આપણે આ બધી વસ્તુ તો સામાન્ય છે, જાણીએ છીએ, પણ આ જ્ઞાન મળે ક્યારે? તો કે જ્યારે ઘાતી કર્મની ઘાટી ભેદાય ત્યારે. તો ઘાતી કર્મની ઘાટી ભેદાય ક્યારે? તો કે વંદે, જેટલા પણ ગુણીજનો છે, જેટલા પણ સત્પુરુષો છે, એમના ગુણોને શું કરો? તો કે વંદન કરો. વંદન કરવાથી તમે તમારા આ બધા જ ઘાતી કર્મને ખપાવી શકો એટલી તાકાત છે. એટલે અહીંયા આગળ ઉમા સ્વાતિજીએ કહ્યું કે બસ એવા જ ગુણોને, એટલે એવા જ કેવળ જ્ઞાનને, એવી જ ઘાતી કર્મની ઘાટીઓને ભેદવા માટે, કેવળ જ્ઞાન કેવળ દર્શનને પ્રાપ્ત કરવા માટે, વિશ્વના તમામ તત્વોને જાણવા માટે શું કરો? કે વંદે. બીજું કઈ થાય કે ન થાય, પણ એના પ્રત્યે અહોભાવ, એના પ્રત્યે વિનય ભાવ, એના પ્રત્યે આદર સત્કાર સન્માન ભાવ, એના પ્રત્યે ભગવત ભાવ જગાડી દો, તો ધીરે 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 શું થાય? તો આપણે તમે મોટું માંગલિક ઘણી વાર સાંભળ્યું હશે, તો તમે સાંભળ્યું હશે કે જેના શરણે જઈએ એના જેવા થઈએ, જેનું કરો સ્મરણ, એ બને તમારામાં આચરણ. બરાબર? જેનું જેનું તમે સ્મરણ કરો તો ધીરે 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 એનું આચરણ તમારા જીવનમાં આવતું જાય, અને તમે પણ એ કક્ષા સુધી પહોંચી શકો. તો આ રીતે મંગલાચરણ કરીને, એટલે જીનેશ્વર પરમાત્મા, પછી સદગુરુ ભગવાન, અથવા તો જેને જેને પણ કેવળ જ્ઞાનને પ્રાપ્ત કર્યું છે, જેને જેને પણ ઘાટીની ઘાટીઓને ભેદી છે, અને જેટલા જેટલા લોકો મોક્ષ માર્ગના નેતા, એટલે મોક્ષ માર્ગના નેતૃત્વ કરનારા છે, આ તમામ મહાપુરુષોના શ્રી ચરણોમાં એમના પ્રાપ્ત ગુણોને વંદન કરું છું. અને એમના પ્રાપ્ત ગુણો અમારામાં પણ એ ગુણ પ્રાપ્ત થાય એ માટે પણ હું શું કરું છું? તો કે વંદન કરું છું. બરાબર? સમજાય કે બધાને આટલી વાતો? આ પ્રાથમિક કક્ષાની વાત સમજાઈ ગઈ? બધા જમાં મંગલાચરણ કરવાનું આ જે એક રહસ્ય છે, તમને ખબર છે શું કામ? ના સ્વામી, આજે તમે સમજાવ્યું. નહીં, મેં હજુ કારણ તો સમજાયું નથી. આ બહુ સરસ સામાન્ય કારણ છે. કર્મ બંધ કેવી રીતે થાય? આ એક પ્રક્રિયા છે, જાણવા જેવી છે. તમને રસ હોય તો જણાવો. હા સ્વામી. તમે જાણો છો, ચીજ બધી જાણો છો, પણ આ મંગલાચરણ વગેરે કરવાની પાછળના રહસ્ય શું હોય? એક સદવિચાર આ રીતે કરવાનું, એમાં બધા કારણો શું હોય? અને આ કોઈ જેવી તેવી વાત નથી. આ જગતનું સત્ય છે. જગતનું આ લોજિક છે. તમારે આ રસ્તાને પામવાનું આ પ્રાથમિક ચરણ છે. અને શા માટે આવું બધું કરવામાં આવે?
વંદન કરવામાં આવે, મંગલાચરણ કરવામાં આવે. હવે એને મંગલાચરણ કરીએ તોય શું, ન કરે તો શું, જેને રચના કરવી છે એની અંદર ભાવો છે, રચી દે. પણ આવું બધું કરવા પાછળના કારણો શું? તો મેં તમને એકવાર પ્રશ્ન કર્યો હતો કે તીર્થંકર કેવડી થાય, બરાબર? તીર્થંકર કેવડી થાય અને 64 ઇન્દ્રો એના કૈવલ્ય મહોત્સવને મનાવવા આવે, ત્રિગડાગઢની રચના થાય ને આ બધું વર્ણન આપણે સાંભળીએ છીએ. પણ આપણો પ્રશ્ન છે કે તીર્થંકરને કેવળ જ્ઞાન થયું છે, આ સમાચાર સૌથી પહેલા કોને મળે? દેવ. સૌથી પહેલા ધરતીના માલિક. આ ધરતીમાં આવી કોઈ વિશેષ ઘટના ઘટતી હોય તો એ ઘટના ધરતીના માલિકને મળે. અને આપણા ધરતીના માલિક કોણ છે? તો કે સક્રેન્દ્ર મહારાજ છે, બરાબર? તો સક્રેન્દ્ર મહારાજને આ સમાચાર સૌથી પહેલા વહેલા મળે કે ભગવાનને કેવળ જ્ઞાન થયું છે, બરાબર? તો પેલી ખુશહાલી પેલા આ સમાચાર ઇન્દ્ર મહારાજાને મળે, સક્રેન્દ્ર મહારાજાને. અને સક્રેન્દ્ર મહારાજાને જેવા સમાચાર મળે એટલે એ તરત જ પોતાના અવધિ જ્ઞાનના ચશ્મા ચડાવીને જુએ અને પછી નિર્ણય કરે કે ભગવાનને કેવળ જ્ઞાન થયું છે. વિચાર કરજો હવે તમે. મેં તમને આ પ્રશ્ન ઘણી વાર આપણી વચ્ચે ચર્ચાનું છે. મારે તમને આ મંગલાચરણનું કારણ શું છે એ સમજાવવું છે, એટલા માટે આ વાત લીધી છે કે એમને અવધિ જ્ઞાન છે ઇન્દ્ર મહારાજાને. સમજી લો કે એને તો ઉચ્ચ કોટીનું અવધિ જ્ઞાન હોય તો પણ અવધિ જ્ઞાન છે તો છદ્મસ્તક જ્ઞાન છે, સાયોક્ષમિક જ્ઞાન છે. અને ભગવાનને કેવળ જ્ઞાન છે, કેવળ જ્ઞાન છે, ઈક્ષાયિક જ્ઞાન છે. હવે અવધિ જ્ઞાન મોટું કે કેવળ જ્ઞાન મોટું? હા, કેવળ અવધિ જ્ઞાન છે, સાયોક્ષમિક જ્ઞાન છે, એટલે પૂદગલ વાળું જ્ઞાન છે, રૂપી છે. જ્યારે કેવળ જ્ઞાન છે તો અરૂપી છે. તો ઇન્દ્ર મહારાજાએ ભગવાનના કેવળ જ્ઞાનને જોઈ શક્યા? એને કેવી રીતે નક્કી કર્યું કે ભગવાનને કેવળ જ્ઞાન થયું છે? કેવળ જ્ઞાન કઈ દેખાતું તો છે ને, અરૂપી છે. તો કઈ રીતે જાણ્યું કે ભગવાનને કેવળ જ્ઞાન છે? કઈ રીતે નક્કી કર્યું કે ભગવાનને કેવળ જ્ઞાન? અને નક્કી કઈ જેમ તેમ નથી કર્યું, એકદમ અનુમાનથી પરફેક્ટ નક્કી કર્યું છે કે ભગવાનને કેવળ જ્ઞાન જ થયું છે. અને ભગવાનને કેવળ જ્ઞાન જ થયું હતું. તો એ સેના ઉપરથી કહી શક્યા? કઈ એના અવધિ જ્ઞાનમાં કેવળ જ્ઞાન દેખાતું નથી, તો એને કેવળ જ્ઞાન છે એવું એને નક્કી શેનાથી કર્યું? સ્પંદન થાય. હાજી, સ્પંદન થાય. વલય કહેવાય કે સ્પંદન? સ્પંદન કહેવાય ને. સ્પંદન થી, સ્પંદન એટલે હલનચલન. હલનચલન થી કઈ જણાય? હલનચલન તો પેલા કરતા હતા ને અત્યારે કરે છે. અંગ ફરકે? અંગ ઇન્દ્ર મહારાજાનું ફરકું. અંગ ફરકું એનો અર્થ ઈ છે, જેમ કે તમે ફોન હોય ને તમારા ફોનમાં ઘંટડી વાગે એનો અર્થ ઈ છે કે ભાઈ કોઈનો મેસેજ છે, કોઈ સમાચાર, કોઈ ફોન કરી દીધું, કોઈને કઈ મેસેજ આપવા છે. એમ અંગ ફરકવું એટલે ઘંટડી વાગી કે ભાઈ નીચે ભરત ક્ષેત્રમાં કોઈક ઘટના ઘટી છે, એવો મેસેજ આવ્યો. પણ હવે કોનો મેસેજ છે તો તમે ફોન ઉઠાવો તો ખબર પડે કે કોનો ફોન છે. એમ આ અંગ ફરકું એનું કોનું કારણ છે એ તો જોવું પડે ને. તો એ તરત જ અવધિ જ્ઞાન આંખ બંધ કરીને ઉપયોગ લગાડે. તો એને નીચે દેખાય શું? તો કે નીચે તો ભગવાન દેખાણા. જ્યાંથી આ પરમાણુ આવી રહ્યા હતા એ દિશામાં જતા 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 ગયા તો રુજુવાલિકા નદીનું તીર હતું, જંભિયા ગામ હતું, શ્યામક ગાથાપતિનું ખેતર હતું, સાલમલી વૃક્ષ હતું, એ દોહાસન ની અંદર બેઠા હતા. બસ આ દ્રશ્ય દેખાય. આ બધું રૂપી છે તો એ બધું દેખાય, એ બધું દેખાણું ભગવાનનું. પણ એ જોઈને એને કીધું કે હવે ભગવાનને કેવળ જ્ઞાન થયું છે. તો કેવળ જ્ઞાન નક્કી કઈ રીતે કર્યું એને, એ મને કહો. મેં તમને આ ચર્ચા ઘણી વાર કરી છે. આનો જવાબ તમારે જ આપવો પડશે, હું નહીં આપું. નિગતનો જીવ એક આગળ નીકળે. જી, નિગતનો જીવ કોઈ એક આગળ નીકળે, બહાર નીકળે. ના 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 ના,
એ નિગોદ નો જીવ એક આગળ તો મોક્ષે જાય ત્યારે નીકળે, કેવળ જ્ઞાન થાય ત્યારે નો નીકળે. હમ. મંગલાચરણ કરવાનું કારણ શું, મૂળ કારણ શું? હમ. હા સ્વામી અમને નથી ખબર. ચાલો કહો, હવે આ બધી ચર્ચાઓ ઘણી વાર થઈ છે ને, હવે તમે તત્વાર સૂત્ર ભણો છો, આવી ચર્ચા વારંવાર કરવી પડે કઈ બરાબર ન કહેવાય. હા, તમને ભાઈઓને પણ કહ્યું છે મેં પાર્લાની અંદર. હમ હાલો, જી સ્વામી આપણે વાત નથી. આજે પ્રદીપભાઈ નથી? બધી લાગતા છે. નથી નથી અસિતભાઈ પણ નથી. હા, શું કારણ છે કયો જય? પ્રદીપભાઈ ને હર્ષિતભાઈ ને કેજો કે ક્લાસ મિસ ન કરે. હવે આજે તો ખાલી મંગલાચરણ હતું, ઠીક છે સ્વામી દેવ દુંદુભી વાગે, જી? દેવ દુંદુભી વાગે જી અને 5 દેવ દુંદુભી વગાડનારા ભગવાન જ છે. અરે સોરી, દેવ દુંદુભી વગાડનારા ઇન્દ્ર મહારાજા જો, એ દેવ દુંદુભી વગાડે ક્યારે ખબર પડે ત્યારે વગાડે કે ભગવાનને કેવળ જ્ઞાન થયું છે? ખબર કેમ પડી, પ્રશ્ન ઈ છે. કેમ કે કેવળ જ્ઞાન ઈ ઇન્દ્ર મહારાજાના જ્ઞાનનો વિષય બને જ નહીં. આ સમજી લો કે જે નર્સરીમાં ભણતો હોય અને એમ કે હા આ કોલેજિયન થઈ ગયો છે, કેમ કહી શકે? એના જેવી વાત છે ને. સ્વામી એમને ખ્યાલ તો હોય જ ને કે 4 જ્ઞાન તો થઈ ગયા છે, તો હવે આજ બાકી હતું સ્વામી. પણ એવું ન હોય કે સાધનામાં કોઈ વિઘ્ન આવ્યું, એવું બની શકે? કેવળ જ્ઞાન જ થયું છે એવું ફટાકથી કેમ કહી શકે? બધા પૂતગલો કઈ લયબદ્ધ કઈ ગોઠવાઈ જાય એવું કઈ હોય? હા બોલો બોલો, તમારા શબ્દો આવે છે પણ પાકું બોલો. એટલે અનિલભાઈ બરાબર બરાબર છે, તમે ટ્રેક ઉપર છો. હવે મને કયો, આખું બધું લયબદ્ધ આમાં જાણે શું કહેવાય એને, હા શું આવે લયબદ્ધ? રચના થઈ જાય રીતે જાણે. શેની રચના થાય? તમે શબ્દ યાદ રાખ્યો છે પણ શબ્દનો મૂળ નથી યાદ રાખ્યો. રચના હા, ભાવમંડળની રચના થઈ છે. મહામંડળ એટલે ઓરા. ઓરા તો બધાયને હોય, એકેન્દ્રીય જીવ નહીં ઓરા હોય. પણ એમની ઓરા તો અલગ જ હોય છે. હા તો શું હોય કયો ને? ત્રણેય લોકમાં પ્રકાશ થાય સ્વામી. સ્વામી ત્રણેય લોકમાં પ્રકાશ થાય. જી, ત્રણેય લોકમાં પ્રકાશ થાય. એ બધું જ દેવકૃત હોય, પણ દેવ કરે ક્યારે? દેવનું રૂપ એમને એમ પ્રકાશ નો થઈ જાય. આ બધું કરનારા અતિશય દેવો છે. પણ પેલા દેવોએ તો નક્કી કરવું પડે ને કે ભાઈ અતિશય કરવો છે કે આ વસ્તુ કરવી છે, તો એને એ વસ્તુની પ્રાપ્તિ થઈ છે. આપણો પ્રશ્ન એ છે કે એને પ્રાપ્તિ થઈ છે, એને કેમ ખબર પડી? ઈ કઈ અવધિ જ્ઞાન નો વિષય નથી કે કેવળ જ્ઞાન જાણી શકે. તો એને કેવળ જ્ઞાન જાણ્યું છે નથી. કેવળ જ્ઞાન, અરે અવધિ જ્ઞાનમાં ઉપયોગ મૂકીને જાણી શકે. અવધિ જ્ઞાન નો ઉપયોગ મૂકે તો મેં તમને શું કીધું? અવધિ જ્ઞાન નો ઉપયોગ મૂકે તો અવધિ જ્ઞાનમાં શું દેખાય? ઋજુવાલિકા નદી દેખાય. હા, જંબિયા ગામ દેખાય. બરાબર. એનું બોર્ડ દેખાય કે આ જંબિયા ગામ છે. ખેતર દેખાય, ખેતરનો માલિક એનું નામ પણ એને જણાય કે ભાઈ આ જંબિયા ગામ છે ને આ શ્યામક ગાથાપતિ નું ખેતર છે. ઝાડ દેખાય, જે ઝાડ નીચે છે ઈ તો કે સાલમલી ઝાડ છે, સાલનું ઝાડ છે. અને ત્યાં ભગવાન મહાવીર બેઠા છે, ગો દોહાસન દેખાય. આ બધું દેખાય અવધિ જ્ઞાનમાં, પણ કેવળ જ્ઞાન ભગવાનના શરીરમાંથી તરંગો નીકળતા હશે, જે આમ આખા અનિલભાઈ તમે ટ્રેક ઉપર છો પણ શબ્દ નથી. શબ્દ નથી આવડતો, બસ એ જ તમે કીધું આખું સમજાવ્યું બરોબર વયા વચમાં જ.
Yes. હા એ બી ખ્યાલ છે. તો આનો અર્થ એ છે કે તમે લોકો બરાબર ભણતા નથી હે, મારા વિદ્યાર્થીઓ. તમે ભણી તમે ભણીને આપો, ભૂલી જાઓ છો. તમે 100% આપો, એમાંથી અમારામાં માંડ 2%, 5% આવે, પછી બીજી વાર 10% આવે. હા ને, ભણીએ સ્કેનિંગ છીએ ને તો પરીક્ષા લે. આપણી સૌથી મોટી ખાસિયત આ છે કે આપણે ભણી લઈએ છીએ, આપણને સાંભળવામાં રસ છે, આપણને પછી એના પર પૃચ્છના, એના ઉપર એક્સરસાઇઝ કરવામાં રસ નથી. ભણો પછી ની એક્સરસાઇઝ થવી જોઈએ ને. પર્યટના નથી કરતા. હા, હવે ગણધરો આવું કરતા હોય તો ભગવાન કેટલી વાર કહે? 1000 વખત કે ભગવાન બધા એક વાર કીધું છે, બીજી વાર કોઈ વસ્તુ કીધી જ નથી ભગવાને. ત્યારે આજે આપણી પાસે આગમો આવ્યા અને આપણે તો ભણી ભણીને ભૂલી જઈએ છીએ. સ્વામી મિચ્છામી દુક્કડમ. જે ચીજ ભણાવો ને એ ચીજ દિવસમાં 2-3 વાર વાંચો. તમને વાંચવું નથી ગમતું તો આની આ ચીજ તમારું રેકોર્ડિંગ થાય છે, તો તમે ઈ જ રેકોર્ડિંગ ને સાંભળો ને. જી સ્વામી. તો મગજમાં 1 વાર, 2 વાર, 3 વાર, પછી તમે અરસપરસ ચર્ચા કરો. અરસપરસ. હવે આના ઉપરથી પ્રશ્ન પેપર કાઢવું જોઈએ, પણ મને ટાઈમ નો અભાવ હોય એટલે હું બહુ આ ચીજમાં પડતી નથી. જી સ્વામી, અમારી ખામી છે જ. અને તો માત્ર સાંભળવાના શોખીન કે સાંભળવાના રસિક નહીં થાવ. જી. અવગ્ર, ઈહા, અવાય અને ધારણા સુધી તમારા જ્ઞાનને પહોંચવા દો. ધારણા સુધી જ્ઞાન ન પહોંચે તો તમે હજુ હમણાં શીખડાવેલું, કઈ એને કઈ બહુ 10-12 વર્ષે નથી થયા અને એટલામાં આપણે ભૂલી જઈએ. બેનોને બપોરની વાંચણીમાં આચારાંગ સૂત્રની શરૂઆત વખતે સમજાવ્યું હતું. તો એ બધી વાતને 1-2 વર્ષની જ વાતો છે. હવે 1-2 વર્ષની વાતો આપણે ભૂલી જતા હોઈએ તો કેમ યાદ રાખવાનું કયો? સ્વામી મેં ગોતીને કહીશું. ગોતીને કહેશો, ઠીક છે, તો અવસરે રાખશું એનો જવાબ. એ જવાબ નહીં મળે. ના, હું જવાબ આપીશ, હું લટકાવીશ નહીં, પણ હવે તમે કહો છો કે અમે ગોતીને આપશું તો ઠીક છે. ના, એટલે જો આચારાંગ સૂત્રનું તો મેં લખ્યું છે, એટલે કદાચ એ યાદ નથી આવતું કે આપણે આવી વાત થઈ છે, કેવળ જ્ઞાન થયું. ઇન્દ્રને કેમ હમણાં ખબર? કહીશ ને એટલે તરત જ તમે કહેશો કે હા આ વાત થઈ હતી. સમજાવું તમને? ભગવાન આપણે છે ને સામાન્ય શબ્દો કહી દેતા હોય કે અહીંયા બેઠા હતા, ધ્યાન કરતા હતા, અવધિ જ્ઞાન, અરે શું કહેવાય, ઇન્દ્રનું આસન ચલાયમાન થયું, એનું અંગ ફરકું અને અંગ ફરકું ને એને અવધિ જ્ઞાન થી જોયું તો એને ભગવાનને કેવળ જ્ઞાન થયું છે એવું જાણ્યું. હવે કેવળ જ્ઞાન થયું છે એ થોડુંક એને જોયું છે, કેવળ જ્ઞાન દેખાતું નથી. તો અવધિ જ્ઞાનમાં દેખાણું શું? તો કે અવધિ જ્ઞાનમાં રૂપી ચીજો દેખાય, અરૂપી ચીજ ના દેખાય. તો જેનામાં વર્ણગંધ રસ સ્પર્શ છે એવી ચીજો દેખાય, તો એવી ચીજ એને નદી દેખાણી, ખેતર દેખાણું, ગામ દેખાણું, ભગવાન દેખાણા, ઝાડ દેખાણું, ભગવાનનું આસન દેખાણું, એ બધું જ દેખાણું. પણ કેવળ જ્ઞાન દેખાણું નહીં. તો એને શું દેખાણું? એને કીધું કે કેવળ જ્ઞાન. કેમ કે અવધિ જ્ઞાન દેખાય એને જ પકડી શકે, તો એવું એને શું દેખાણું કે જે કેવળ જ્ઞાનને પ્રૂવ કરે, જેનાથી કેવળ જ્ઞાની છે એવું 100% નક્કી થઈ શકે, એવું એને શું દેખાણું? હવે મેં તમને ઘણું બધું કહી દીધું. તમે પૂરેપૂરું કહી દો. નેક્સ્ટ ટાઈમ પછી હવે ચેન્જ નહીં પડે અમને. મેન પોઈન્ટ રહી ગયો. આપણે છે ને ખાલી કથાને કથા રૂપે, કથાના પણ મર્મ સુધી આપણે જતા નથી. કથાનું યોગ, આ બધા અનુયોગો છે.
આપણે ખાલી હમણાં શું કહેવાય મંગલાચરણમાં ગાથા સમજી લીધી. મોક્ષ માર્ગસ્ય નેતારમ. નેતારમ એટલે આખી કથાનો યોગ. 24 તીર્થંકરની આખી કથા શરૂ થઈ જાય. 24 તીર્થંકર પછી એની પાઠ ઉપર આવેલી આચાર્યની પટાવલી આવી જાય કે આ બધાએ એક જ કામ કર્યું છે, મોક્ષ માર્ગસ્ય નેતારમ. ભગવાને આપ્યો મોક્ષનો માર્ગ, ગણધરોએ ઝીલો, ગણધરોમાંથી એમના શિષ્યોએ ઝીલો, એમના શિષ્યોમાંથી આપણે ત્યાં મહાવીર સ્વામીએ કીધું, ગૌતમ સ્વામીએ ઝીલું, સુધર્મા સ્વામીએ ઝીલું, જંબુ સ્વામી આગળ આવ્યું, ત્યાંથી પ્રભુ સ્વામી આગળ આવ્યું. તો મોક્ષ માર્ગસ્ય નેતારમ કહો એટલે બધાની જ કથા આવી ગઈ. બરાબર કે જેને આપણને મોક્ષનો માર્ગ આપ્યો, તો હવે જે મોક્ષ માર્ગને જાણતા હશે એ જ તો મોક્ષ માર્ગને આપી શકે. તો મોક્ષ માર્ગને જાણ્યું કઈ રીતે? તો કે ઘાતી કર્મની ઘાટીઓ ભેદાય તો મોક્ષ માર્ગ એને જણાય. સમજાય છે? તો આખા 4 અનુયોગ આ 4 કડીમાં છે. મોક્ષ માર્ગસ્ય નેતારમ આ ધર્મ કથાનું યોગ છે. હા, પછી ભેતારમ કર્મ ભૂભૃતામ આ ચરણ કરણાનું યોગ છે. અથવા તો આને તમે શું કહેવાય ભેતારમ કર્મ ભૂભૃતામ એને ગણિતાનું યોગ કહો. જ્ઞાતારમ વિશ્વ વસ્તુના વિશ્વ તત્વના આ દ્રવ્યનું યોગ છે, એનું જ્ઞાન છે કે એના આખા વિશ્વના તમામ તત્વોને તમામ દ્રવ્યોને એને જાણ્યા, એ દ્રવ્યનું યોગ છે. અને વંદે તબ લબ્ધયે ગુણ વંદે તદગુણ લબ્ધયે આ ચારિત્ર થઈ ગયું, ચરણ કરણાનું યોગ થઈ ગયું. તો ચાર કડીની અંદર 4 અનુયોગ છે. કથાનું યોગ છે, ગણિતાનું યોગ છે, ચરણ કરણાનું યોગ છે અને દ્રવ્યનું યોગ છે કે નહીં? હા, 4 અનુયોગ સમજાણા. ગઈકાલે આપણે અનુયોગ સમજતા હતા. હા, તો એક લાઈનમાં એક અનુયોગ છે. આપણો ટાઈમ થઈ ગયો છે. જવાબ આપો છો કે આવતા ક્લાસમાં? સ્વામી તમે આપશો. થોડી હિન્ટ આપી દો. મેં તો આટલી બધી તો હિન્ટ આપી. એને શું દેખાણું, હવે શું દેખાણું એ ગોતવાનું છે તમારે ખાલી. કે ઇન્દ્ર મહારાજાએ અવધિ જ્ઞાનનો ઉપયોગ લગાડ્યો તો એને ભગવાનની આજુબાજુમાં કંઈક એવું દેખાણું જેનાથી એને નક્કી કર્યું કે ભગવાનને કેવળ જ્ઞાન થયું છે. હવે શું દેખાણું એટલું જ તમારે ખાલી ફિલ ઇન ધ બ્લેન્ક્સ કરવાની છે. વિચારજો શું દેખાણું? હા, સ્વામી ઓરા દેખાણી. મેં તમને શું કીધું? ઓરા બધાની હોય. શ્વેત ઓરા. તો ઓરા જોવાથી ન થાય. ભગવાન ઓરામાં પણ એને શું દેખાણું? ઓરામાં એટલી ઓલી કે બધે મૈત્રી ભાવ પ્રસરી ગયું છે કે એવું તો ઘણા સંતોમાં પણ હોય, એવું જરૂરી નથી. ચોથા ગુણસ્થાન વાળાને પણ એ જણાય. હવે પરમાણુ સાથે કઈ લાગે વળગે છે? હા છે, લાગે વળગે તો છે. બતાવો. પરમાણુ ને બધું તમે વ્યવસ્થિત બહુ નજીક ગોઠવાય આવી ગયા છો. હવે ખાલી એક ક્લાસનો એક અઠવાડિયાનો તમે સમય લઈ લો, એમાં તમને 100% મળી જ જશે. બધા પરમાણુ કર્મ પરમાણુનો પણ જવાબ આવી શકે, પછી ઓરાનો પણ જવાબ છે. પણ એ શું દેખાણું, કઈ રીતે દેખાણું, કેવી રીતે દેખાણું અને નક્કી થયું કેવળ જ્ઞાન થયું? જી સ્વામી. જી સ્વામી, અમે પ્રયત્ન કરશું સ્વામી આ રીતમાં. સમજાણું? તમારો જવાબ એકદમ ટ્રેક ઉપર છે, ટ્રેક છોડતા નહીં. પરમાણુ પણ જવાબ છે, ઓરા પણ જવાબ છે, પણ અધૂરો જવાબ છે. એ જવાબને પૂરો કરવાનો છે.
જો આટલી બધી હિન્ટ આપી દીધી છે હમ કે અવધિ જ્ઞાનમાં એને ઓરા દેખાણી, અવધિ જ્ઞાનમાં એને પરમાણુ દેખાણા, પણ એવું તો આપણી આજુબાજુ પણ દેખાય. શું વિશેષ છે? આપણા ઇન્દ્ર મહારાજા આપણને જુએ ને તો આપણી પણ ઓરા એને દેખાય, આપણી આજુબાજુ પણ એને પરમાણુઓ દેખાય. તો આપણા પરમાણુ ને આપણી ઓરા અને ભગવાનના પરમાણુ ને ભગવાનની ઓરામાં શું વિશેષતા હોય? તો વ્યવસ્થિત રચના હોય, એનું વ્યવસ્થિત. જ્ઞાન દેખાણ. આભા મંડળ સ્વામી. ગોજો ગોજો ગોજો. આભા મંડળ મેં તમને શું કીધું? આપણી પણ આભા મંડળ હોય. શ્વેત આભા મંડળ. આપણી આભા મંડળ હોય એ પણ દેખાય. અને શ્વેત આભા મંડળ ઘણાની હોય, ખાલી કેવળ જ્ઞાનની જ હોય એવું ન હોય. અખંડિત. બહુ નજીક છો જવાબની, બહુ નજીક છો. થોડુંક જોર આપો, થોડોક સંયોગક્ષમ કરો, થોડુંક વિચારો. શું હશે, શું હશે, શું હશે વિચારો, તમને જવાબ 100% આવશે. અખંડિત આભાસ. થોડુંક વિચારશો તો આવશે. તરત તાત્કાલિક જવાબ આપીશ તો તમે પાછા ભૂલી જશો. તમે ચિંતન કરો, તમે સાંભળેલું છે, બધાના કાનમાં આ શબ્દો ગયા છે. તમે ખાલી શું જવાબ છે, શું જવાબ છે, શું જવાબ છે, શું જવાબ છે, હું 8 દિવસ વિચારો, તમારી સામેનો જવાબ આવશે, આવશે ને આવશે જ. જી સ્વામી. હવે તમને એ ખબર પડી ગઈ કે જવાબમાં પરમાણુ પણ છે, જવાબમાં આભા મંડળ પણ છે. હવે ખાલી તમારે એની ક્વોલિટી છે એ તમારે પેસિફિક કરવાની છે. જી સ્વામી. બરાબર છે? જી. કરશો મહેનત હા કરશું તો. કે રેડીમેડ દઈ દઉં? કોઈ ના, દિવસ કરવા- સાતા જોઈને એમને એવું થયું. આ વીક કરવા દો અમને મહેનત. હા અનિલભાઈ, સમીરભાઈ, શું કરશો? મહેનત કરશો? સ્વામી ક્યાં સાતા લાગી નરકમાં ને બધા જીવોને એના ઉપરથી ખબર પડે? ના 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 ના. બીજા અમી દીપા કોઈ બી એક જણ આવો ને. ચાલો અવસરે રાખીએ 8:45 5 કમથી. હા 1 કલાક ને ઉપર આપણો સમય થઈ ગયો. જી સ્વામી ધન્યવાદ. ધન્યવાદ. હા ચાલો વિચારજો. પણ તત્વાર સૂત્ર નો બેઝિક બધાને ખબર પડી ગઈ ને? હા જી સ્વામી. હા હા સ્વામી. ઓકે. હવે આનો જવાબ તમારે લાવવાનો છે અને ત્યાર પછી આપણું તત્વાર્થ સૂત્ર શરૂ થશે. એમાં બોલવું છે તો કેવી રીતે બોલું? જી સ્વામી. જમવાઈદમ વચ્ચામિલ મીણખરમ ચકરમ પયહીનમ વિનયહીનમ જોગહીનમ ઘોષહીનમ સુટ્ટુદિનમ દુઃખપડિચિયમ અકાલે કૌ સજ્જાઓ કાલે ન કૌ સજ્જાઓ અસજ્જાએ સજ્જાયમ સજ્જાએ ન સજ્જાયમ. ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નય છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં નિક્ષેપ. ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદ્મસ્ત ભાવે મારા કહેવામાં બોલવામાં સમજાવવામાં આવ્યું હોય, આપના સમજવા સાંભળવામાં આવ્યું હોય તો અરિયંસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષીએ આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મે છામી દુકડમ. તમેવ સત્યમ તમેવ સત્યમ તમેવ સત્યમ નિસંકમ જમ જીનેમ પવેયમ સેવમ ભંતે સેવમ ભંતે સેવમ ભંતે તિબ્બેમી. બધાને જય જિનેન્દ્ર. આ જવાબ નથી આપવાનો, સોરી, પણ મને એવો ભાવ છે કે તમે લોકો આનો સહયોગક્ષમ કરો. જી સ્વામી. જી સ્વામી. મથેણ વંદામી ગુરુદેવ રાયપુર થી હિના. હા બોલો બોલો હિનાબેન. એમાં અખંડિત ઓરા એમ આવે ગુરુદેવ એન્સર? ના એના ઓરા અખંડિત ઓરા નહીં, ઓરા અખંડિત જ હોય, કોઈની પણ, તમારી કે મારી. ગુરુદેવ એમ વાંચવામાં આવ્યું છે કે જેના ઓરા પૂરી અખંડિત હોય અને આપણી બધી ઓરા કશાય ને પાપ ભાવ ને બધાના કારણે ખંડિત મારી નહીં હોય. પણ ઓરા અખંડિત જ હોય હિનાબેન. ઓરા એટલે શું?
હવે હું કહીશ તો જવાબ જ આવી જશે. ઠીક છે, રહેવા દીજો. પ્રતિકૂળતા અનુકૂળતામાં પણ Exercise. સંભાવ ઓરા એટલે શું એટલું વિચારો. હા, જી, તો ઓરા exercise કરવા વિચારશો ને, જાઓ. આપણી પણ અખંડિત જ હોય. આપણા શરીરની આજુબાજુમાં હરેક વ્યક્તિની ઓરા હોય, પણ ફરક કેટલો હોય કે આપણી ઓરા આપણા શરીરની અંદરમાં હોય, બહાર ન હોય. જ્યારે તીર્થંકર ચોથા ગુણસ્થાન પછી જેટલા પણ અપ્રમત સાધકો છે, એ બધાની ઓરા બહાર નીકળે. બરાબર. ભગવાનની ઓરા 25 યોજન સુધી બહાર જાય, એટલે 300 કિલોમીટર સુધી એની ઓરા સરાઉન્ડિંગ 10 દિશાની અંદર ફેલાય. બરાબર છે. બરાબર. તો સ્વામી આ જવાબ આવી ગયો ને? ના ના, આ જવાબ નથી. હા, નથી? નહીં. પ્રતિકૂળતા અનુકૂળતામાં એ સંભાવ જ હોય. ના ના, ગોતવાની મૂળ કારણ તમે ગોતાઈ જશે. અને હિનાબેન, તમને પણ મેં ચોમાસામાં આ વાત કરી છે, હમણાં જ, હજુ 4 મહિનાની જ વાત છે. હા, ગુરુદેવ પણ તમારી ચોપડી છે, તમે તો બધું લખ્યું છે ને મારું. ના, પણ ઉતલાવો. વરાનું તે દિવસે નહીં આવી, એવું કઈ હશે, નથી લખાણું. અને ઈ નહીં, શ્વેતરાગનો રવિવારના પ્રવચનોમાં આવ્યું છે. અચ્છા, જોઉં છું, કોશિશ તીર્થંકર કરું. ચરિત્ર આપણે શરૂ કર્યું હતું ને, ઇતિહાસ. જી, ખોટો હશે છે. તમે ગોત્યો, આવડી જશે. હા, હિનાબેન. જરૂર. હા, જી જી જી, જરૂર. જે મધ્ય સ્વામી વર્ણન હું પ્રયત્ન કરશું. ને તમારા આપણે નેમચંદ દાદાને પૂછજો, કદાચ ખ્યાલ આવી જાય. ચાલો, ભલે. ગુરુદેવ, આપણે જય જિનેન્દ્ર બધાને. મધ્ય વંદના ગુરુદેવ. નમો રિહંતાણંગ, નમો સિદ્ધાણંગ, નમો આયર્યાણંગ, નમો વસાયણંગ, નમો લોય સૌ સાહુણંગ. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ, અરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પનતો ધમો મંગલમ. ચતારી લોગુતમા, અરિહંતા લોગુતમા, સિદ્ધા લોગુતમા, સાહુ લોગુતમા, કેવલી પનતો ધમો લોગુતમો. ચતારી શરણં પવજ્જામિ. અરિહંતે શરણં પવજ્જામિ, સિદ્ધે શરણં પવજ્જામિ, સાહુ શરણં પવજ્જામિ, કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. 4 શરણા 4 મંગલ 4 ઉત્તમ, કરે જે નર ભવસાગરમાં ન બુડે, તે સકલ કર્મનો આણે અંત. મોક્ષ તણા સુખ લહે અનંત, ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં હી શરણાચાર વર શરણ નહીં કોઈ, જે નર નારી આદરે અક્ષય અવિચલ પદવી હોય. અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર, શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મનવાંચિત ફલદાતાર, સદાય મનવાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય, પૂજ્ય ગુરુદેવ કી. જય. હા, આપ બધાની જિજ્ઞાસાને મારા વંદન છે. સુધાભાઈ સ્વામી સ્વામી ફોટો મોકલજો ને સ્વામી. તમારી જો સ્વામી આભાર આપનો, થેન્ક યુ. હાજી. સ્વામી ફોટો મોકલજો ને, ઓલી બુક નો અને ઓલું આપણે જે પેલું ચાલુ કર્યું ને આજથી. હા હા, હું મોકલું છું, એ મોકલું છું. ઓકે. મોકલાવો હા, છો ને? હા, હાજી. બસ. હા, સાતામાં રહેજો. હાજી. જય જિનેન્દ્ર બધાને. સુખ સાતામાં રહેજો સ્વામી.